જય માતાજી મિત્રો, આપણે સવારમાં ઉઠી ગયા હતા અને આપણે હેડવાન છે દૂધ ભરાવા અને સાથે આપણે ડીઝલ લાવવાનું છે. કારણ કે આપણે ખેતરમાં બોણ ઉપાડવાનું ચાલુ હતું કાલે, તો થોડું બોણ ઉપાડી લીધું અને આપણે આજ છેડવાનું છે બાજરીનું વાવેતર કરવા માટે. એટલે આપણે ડીઝલ લાવવાનું છે સાથે પેટ્રોલ પંપેથી. લેવાના બસ જોઈ લો મિત્રો. તો જોઈ લો મિત્રો, આપણે બહેણી ભજી નાખી છે હવે અને આ કેરબો લઈ જવાનું છે હંગાર. તો ચાલો. તો મિત્રો આપણે હવે દૂધ ભરાવા ગયા હતા, તો મારા દોસ્તારો રંજી જાય છે. હવે દૂધ ભરાવીને આપણે નીકળી ગયા હતા મુની ડીઝલ લેવા. તો નટુ બાયા કાકે છે હવે બાજરી જો આ બાજરી દો ખાલી કેટલી આપણે જે વાવેતર એને કર્યું અને આ જો બાજરી આવડી આવડી થઈએ છીએ. તો મિત્રો આપણે હવે નવા નેરડાની અંદર જતા રહ્યા તો નવા નેરડા ગમાઈ ગયું છે. તો મિત્રો આ જોઈ લો, નવા નેરડા કોણ છે અને આપણે નવા નેરડાને આગળ જવા છે. પછી દાખો છે તો આપણે હવે ફોને ભોગા થઈ ગયા હતા 500 જેવું જોઈએ. મિત્રો આપણે પેટ્રોલ પંપે પહોંચી ગયા. આપણે પહેલાં બીજા પેટ્રોલ પંપે ઉપાય તો મુલી બારે પેટ્રોલ તો ભરે જાય બાર પેટ્રોલ ભરે ના પેટ્રોલ કેટલું
તો મિત્રો જોઈ શકો છો આપણે આ રોજાથી બ્લોગ બનાવે મમ કરો હવે કરો હવે કરો રેડી તો મિત્રો આપણે આપણા ઘોડામાં ડીઝલ નાખીને કમ્પ્લીટ રેડી કરી નાખ્યો છે. હવે ચા ઉકળે રહ્યો એટલે ચા પી અને ઘોડાને લઈને જવાનું છે આપણે શેડવા. જોઈ લો કેવો લાગે આપણો ઘોડો. તો મિત્રો આપણે હવે ટ્રેક્ટર લઈને જવાનું છે આપણે ખેતરમાં શેડવા. આપણા નવા બોરે હેડી ગયા છે. જોઈ લો હવે બધા તૈયાર થઈ ગયા છે. તો મિત્રો જોઈ લો આપણે ખેતરમાં આવી ગયા છે અને આપણે ઘોડો ચાલુ થઈ ગયો શેડવા. જોઈ લો આ એક હરી શેડ કરવાની છે, પછી ડાયરેક્ટ આપણે પોણે રેલવાનું ચાલુ કરવાનું છે અને રેલવે જાય એટલે સીધી એક હરી વળી શેડ કરી અને મિત્રો બાજરી પહેરવાની છે આપણે. અને આપણે આલા કટ્ટા વસમાં પડાવી લેવાનું ચાલુ હોય અને જે આ લેટર વસમાં પડ્યો એ લેવાની. અને મિત્રો જે આપણી કલ્ટી રહી એ બહુ હેવી કલ્ટી છે. મિત્રો આપણે હીરો પાક શેડી નાખ્યો અને આ પાક આટલો મેં શેડ્યો છે અને હવે અડધું શેડાઈ ગયો પણ. અને હવે ભાઈ ડ્રાઈવર આપણે શેડવા માંડ્યો છે અને આપણે આ બોણું પડાવવાનું ચાલુ કરે એટલે આ ભેગું શેડાઈ જાય અને પછી આ લેટરો ખેંચવાની આ ક્ષેત્રમાં. તો ચાલો બોણ ભેગું રહીએ. મિત્રો આ જોઈ લો આપણો જેઠો અને આટલા બધી શેડ થઈ ગઈ અને અમે કોઈ ઝેણી વેણી નહીં. જો આટલું બાકી છે આપણા જેઠે છે આટલું હળંગ આ બધું શેડાઈ ગયું છે અને શેડ તપવા દેવાની છે અને આપણે ફુવારો ઊભો કરવાનો છે. એક બે દા શેડ તપવા જવાની છે, શેડીમાં પડ્યું રાખવાનું છે બે દાડા. તો મિત્રો જોઈ લો ખેતર શેડાઈ ગયું છે અને આપણે લેટર ખેંચવાનું ચાલુ કરી નાખ્યું. બે લેટર ખેંચાઈ ગઈ છે અને ટ્રેક્ટર એટલે ઊભું રાખ્યું છે. જોઈ લો. તો મિત્રો જોઈ લો આપણે બધા ક્ષેત્રની શેડ થઈ ગઈ હવે. આ ક્ષેત્રની શેડ કરી આપણે પેલા ક્ષેત્રની શેડ કરવા માટે આપણે નળીઓ પહેલી ખેંચી લીધી અને એક હરી શેડ થઈ ગઈ છે બધા ક્ષેત્રમાં બટાકાવાળા. એટલે હવે જવાનું છે ઘરે જમવા માટે અને જે અમુક આ બટાકા મોટા મોટા નીકળે છે એ પાછા વેણવા પડશે. જોઈ લો. અને પછી એક બે દાડા તપવા દેવાની શેડની, પછી બાજરી વાઈ દેવાની છે. જોઈ લો. તો આપણે આજનું કામ ઓકે થઈ ગયું તો એટલે હળો હવે ઘરે જવાનું છે આપણે. તો મિત્રો જોઈ લો આપણે ક્ષેત્રમાં આવી ગયા હતા અને આ ક્ષેત્રમાં આપણે પણ લેટરો ખેંચી નાખીએ અને પહેલાંમાં ખેંચી નાખીએ ઓકે કરી નાખ્યું છે. હવે ખાલી આ બે ખેંચવાનું બાકી છે. પેલી સાઈડ પકો લઈને જઈ રહ્યા છે લેટર અને આપણે ફુવારો ઊભો કરવાનું ચાલુ કરવું છે. જોઈ લો આ ફુવારા. તો ચાલો આપણે ફુવારો ઊભો કરવા હવે. તો મિત્રો જોઈ લો આપણે આ સાઈડ ફુવારો ઊભો કરવાનું ચાલુ કરી નાખીએ મારા પપ્પાએ
અને આ સાઈડ અમી પક્કો એટલે પહોંચ્યા છીએ ઊભા કરતાં કરતાં. અને આ સાઈડ મેં એક લાઈન ઊભી કરી નાખી. હવે આપણે આ લાઈન ચાલુ કરવાની છે, ફુવારો ઊભો કરવાની. તો મિત્રો જોઈ લો, આપણે આ 2 વીઘા આ સાઈડ ઊભા થઈ ગયા કમ્પ્લીટ. અને આ સાઈડ આ 1.5 વીઘા જે ઊભા કર્યા છે. જોઈ લો, આપણે જે પોકરા બટાકા હતા એ બધા ફુવારા કમ્પ્લીટ ઊભા થઈ ગયા છે. અને હવે રેલા વાળવાનું ચાલુ કરવું છે આપણે પાણી. આપણે 2 દાડા પડ્યું રાખવાનું હતું, પણ હવે બંધ રાખ્યું પડ્યું રાખવાનું, કારણ કે બાજરીમાં લેટ પડી જાય એટલા માટે. તો જોઈ લો, આપણે ફુવારા કમ્પ્લીટ ઊભા કરીને બોર ચાલુ કરી પાણી ચાલુ કરવાનું છે. તો મિત્રો આપણે ફુવારા ઊભા કરી નાખ્યા છે, અમુક થોડાક જ બાકી છે. અને આપણે આવી ગયા હવે બોરની વેડીમાં. અને પહેલાં મેન શીટ પાડી લઈએ. જો મેન શીટ પાડી દીધી આપણે. અને આપણે હવે અગરબત્તી કરી નાખીએ મેલડીમાંની. મિત્રો આપણે 5 અગરબત્તી લઈ લીધી છે. જોઈ લો, આપણે આટલા 5 અગરબત્તી કરીએ છીએ ડેલી આ જગ્યાએ. તો મિત્રો જોઈ લો, આપણે અગરબત્તી કરી નાખી હવે કમ્પ્લીટ. અને આ આપણે સ્વિચ પાડી દીધી. બોર ચાલુ કરી નાખ્યો છે કમ્પ્લીટ. જો મિત્રો બંબો ચાલુ થઈ ગયો છે. તો મિત્રો જોઈ લો, આપણે પાણી ચાલુ કરી નાખ્યું છે કમ્પ્લીટમાં. જોઈ લો ફુવારામાં. હવે બટન વાગવાનું છે, જે અમુક બાકી છે. તો ચાલો આપણે બટન વાગવા જઈએ હવે. તો મિત્રો જોઈ લો, આપણે કમ્પ્લીટ આજે પાણી ચાલુ કરી નાખ્યું છે. જોઈ લો, આપણે લગભગ 3 વીઘા જેવું પાણી ચાલુ છે. હાલ 96 ફુવારા ચાલુ છે. જોઈ લો. અને હવે ઢોરો દોવાનો ટાઈમ થઈ ગયો, આપણે ઘરે જવાનું છે હવે. અને ફુવારા ફરી જાય, હાથે લાઈટ જતી રહે એટલે બોર બંધ થઈ જાય. અને આપણે હવે આવીશું કાલ સવારે. જોઈ લો. તો મિત્રો તમારે અમારો બ્લોગ સારો લાગતો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. મળીશું ફરી આવતા બ્લોગમાં. જય માતાજી.